રાતના 12 વાગ્યા છે ને અમારી સવારી જઈ રહી છે ઉદયપુર. ક્યાં હોય ભૂતનું ઘર આંબલી? એક જગ્યાએ બધા ભેગા થઈશું અને પછી ત્યાંથી નીકળીશું. જો સ્ટાઇલ મારવાનું ચાલુ કરી દીધું. એને એમ કે કોક મેળ આવી જાય તો જો કેમેરો જોઈને તો હવે આવી જઈ બકા પોઝ આપ કે ના ઠંડી હતી એટલે બધાને ચા પીવાની ઈચ્છા થઈ એટલે અમે ઉભા રહ્યા ચા પીવા. આમ જો એક જ પ્લેટ તો સારું તાર ફાયદો થશે. હું તો પૈસા લઉં આઉટ અમાર બજેટ નહીં અત્યારે. ખાવાનું કરીને હમણાં પતી જશે. સવારના 7 વાગ્યા ત્યાં અમે પહોંચી ગયા સાવલિયા સેઠ. મંદિર ખુલવાનું હતું 8 વાગે એટલે 1 કલાક તો વેઇટિંગમાં ઉભા રહ્યા અને ભીડની તો વાત જ ના પૂછો. ભગવાનની કૃપાથી શાંતિથી દર્શન તો થઈ ગયા. बहुत बहुत धन्यवाद आप लोगों का. બધાને જોરદાર ભૂખ લાગી હતી એટલે એક જગ્યાએ ચા નાસ્તો કરવા ઉભા રહ્યા. જવાબ નહીં મળતો એનો. એક કામ કરીએ આપણે તોડ નાખીએ વચ્ચેથી. કેમેરો જોઈન સાયલેન્ટ થઈ જાય. લાલાભાઈ માટે એક માગું આવ્યું, બોલો શું વિચાર તમારો? લાલાભાઈ આપણે કરી દેવાનું. આપણે હોવાની ઘંટી ઉડાડવાની. લાલાભાઈ બીજી વાર કરે બીજી વાર ની માને. લાલો કે એક બાપા પહેલા બાપા કરી દીધું. મજા હે ચાંદ થાળી ની ભાઈ. હા ચાંદ થાળી ની મજા નહીં. વચ્ચે રાખજો. તારા ડાયલોગ નહીં આવે તો કટ થઈ જવાના. શું કે લાલાભાઈ મજા ને? બીજું નાસ્તો કરીને અમે સીધા પહોંચી ગયા ફતેસાગર લેક, પણ ત્યાં બોટિંગ બંધ હતું એટલે પછી ગયા અક્વેરિયમમાં. અલગ અલગ ફિશિસ જોઈને છોકરાઓને તો મજા જ આવી ગઈ. ત્યાંથી બહાર નીકળીને થોડા ફોટોસ પણ ક્લિક કર્યા. ફાઇનલી રિસોર્ટ પહોંચી ગયા અને સાંજે સ્વિમિંગ પુલની મજા પણ લીધી. ચાલ ચાલ કઈ ના કરે બબલુ. કેટલી વાર શ્વાસ લીધા વગર રહી શકાય? આજે બરાબરના થાક્યા હતા એટલે ખાસ કંઈ શૂટ કરી નથી શકાયું, પણ નેક્સ્ટ વ્લોગમાં તમને 100% બહુ જ મજા આવવાની છે, તો જોવાનું ભૂલતા નહીં હો.